નમસ્કાર મિત્રો કાલે જ્યારે કોન્સ્ટેબલનું ડીવી લિસ્ટનું જે કટઓફ આવ્યું છે મિત્રો, તેમાં જનરલનું 120 પ્લસ કટઓફ જોઈને મને હજુ પણ વિશ્વાસ નથી થતો કે આટલું અપ કેમ. આપણે તમામ જાણીએ છીએ કે આખું ગામ, એમાં આખા વિદ્યાર્થી વર્ગ, બધા ક્લાસીસવાળા, આપણે તમામનો ફીડબેક જોયો તો બધા જ કહેતા હતા કે વિદ્યાર્થીનું પેપર બહુ જ અઘરું લાગ્યું છે. તો મિત્રો, હવે 120 પ્લસ મિત્રો માર્ક્સ કેમના લઈ આવ્યા છે, ખરેખર બહુ નવાઈ લાગે છે. મિત્રો, આ તમામ મિત્રોથી હું બે હાથ જોડીને માફી એટલે ચાહું છું કે જે તે સમયે મેં પોતે પણ પ્રિડિક્ટ એવું જ કર્યું હતું કે જે જનરલ કેટેગરીનું જે ફાઇનલ કટઓફ આવશે એ 112-113ની આસપાસ રહેશે. ઇવન એક મારો તમે શોર્ટ્સ જોયો હતો જેમાં મેં મારા જે ગટ્સ ફીલ, જે મને એવું પર્સનલી દિલથી એવું લાગતું હતું કે 107 માર્ક્સથી આસપાસ રહેશે. કારણ કે મિત્રો, જે મુજબ વિદ્યાર્થી લોકોના જે રિવ્યૂ હતા, ક્લાસીસવાળાના જે એનાલિસિસ હતા, જે ડેટા આપણી પાસે હતા, ઇવન જે યુટ્યુબ ને સોશિયલ મીડિયા પર જે માર્ક્સ આપણને મળતા હતા મિત્રો, તેના પરથી આપણને એવું લાગતું હતું કે ઓલમોસ્ટ 110ની આસપાસ ક્યાંક ને ક્યાંક કટઓફ રહેશે. પણ મિત્રો, હાલ જ્યારે 120 પ્લસ, એ પણ જનરલ કેટેગરી, અને મિત્રો ખાસ અહીં મૂંઝાતા ન, જનરલ કેટેગરીમાં અહીં બાજુ બધા જ કેટેગરીમાં કે જે લોકોના 120 પ્લસ માર્ક્સ થાય છે એ બધાને હાલ જનરલમાં સમાવવામાં આવ્યા છે. હવે હાલ ઘણા મિત્રો એવા પણ છે કે જે લોકો ડીવીનું કટઓફ બહુ ડાઉન જોઈને બહુ હરખાઈ ગયા છે. ફોર એક્ઝામ્પલ તમને વાત કરું તો સૌથી વધારે સરપ્રાઇઝિંગ હોય તો એક છે એનું જનરલનું જે 120 પ્લસ છે, અને એક છે EWS જેનું 94.50ની આસપાસ છે. હવે જે મિત્રોના અત્યારે 98-99 EWSમાં થાય છે તે ખુશ એટલે થઈ રહ્યો છે કારણ કે તે જુએ છે કે ભાઈ પાસ્ટમાં શું હતું કે જે ડીવીનું કટઓફ આવતું હતું તે કટઓફથી 5-7 માર્ક્સ પ્લસ કર્યા પછી ફાઇનલ મેરિટ બનતું હતું. તો હાલ જે લોકો જોઈ રહ્યા છે કે ભાઈ 94.50 કટઓફ ડીવીનું આવ્યું છે, મારા 103-104 માર્ક્સ થાય છે એટલે હું સેફ છું. પણ મિત્રો, તમે મીથમાં છો. આજના આ કેલ્ક્યુલેશન મિત્રો ક્યાંક ને ક્યાંક આપણા ખોટા પડવાના છે. તો મિત્રો, અહીંયા આપણે વિગતે વાત કરીએ. જો તમે વિડીયોમાં નવા હો, ચેનલ પર નવા હો, તો ખાસ નીચે તમને હાઇપનું બટન દેખાય છે, તેને ક્લિક કરજો, સાથે જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. સો મિત્રો, આપણે જોઈએ છીએ કે ઓલમોસ્ટ જો જનરલ કેટેગરીની આપણે વાત કરીએ તો 5000ની ભરતી છે, મેલ પ્લસ ફિમેલ. હું અહીં લમસમ તમને આંકડો આપું છું. એમ તો 5200ની કંઈક વેકન્સી છે અને 10,332 લોકોને બોલાવવામાં આવ્યા છે. પણ મિત્રો, અહીં બાજુ આપણા પાસે કોઈ ડિજિટલ બોર્ડ નથી કે આપણે તમને પરફેક્ટ કહી શકીએ, એટલે મિત્રો આપણે લમસમ વાત કરીશું. ફોર એક્ઝામ્પલ 5000 જનરલની વેકન્સી છે અને હાલ બોલાવવામાં આવ્યા છે 10,000, ખાલી ફક્ત જનરલ લોકોને જનરલ કેટેગરીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. હવે મિત્રો, તમે લિસ્ટમાં વાંચ્યું હશે કે અહીં બાજુ જનરલ કેટેગરીમાં એવાનો સમાવેશ કરવામાં આવ્યો છે કે જે લોકો 120 પ્લસ માર્ક્સ હોય, પછી ડઝન્ટ મેટર કે તે જનરલ કેટેગરીનો હોય, તે EWS, OBC કાં તો SC/ST. તો જો તમને સિમ્પલ ભાષામાં કહું કે જે પણ લોકોના અત્યારે 120 પ્લસ માર્ક્સ છે, ભલે તે ST કેટેગરીનું હોય, એ બધાને હાલ જનરલમાં ગણીને અને એ લોકોનો સમાવેશ છે 10,000 જે બોલાયા છે તેમાં તો એ લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. હવે એ 10,000 જનરલને હટાયા પછી જે આપણી કેટેગરી છે, ફોર એક્ઝામ્પલ OBC, જે EWS છે, SC/ST, તો એ જેટલી જગ્યા છે તેના ડબલ ગણાને બોલાવવામાં આવ્યા છે પર્ટિક્યુલર. હવે મિત્રો, અહીં બાજુ લોકો હરકમાં એટલા માટે એવું છે, લોકોને એવું લાગે છે કે ભાઈ આટલું ડાઉન મારા કેટેગરીમાં આવ્યા છે એટલે એમાં 5-10 માર્ક્સ એડ કરે એટલે મારું થઈ જશે, પણ એવું નહીં થાય. મિત્રો, તમે જુઓ છો કે જે જનરલમાં જે 10,000 લોકોને બોલાવવામાં આવ્યા છે તેમાં બધા કેટેગરીનો સમાવેશ કરવામાં આવ્યો છે. હવે જ્યારે ડીવી થશે મિત્રો, ડીવી થયા પછી જે 10,000માંથી જે 5,000 છે એ લોકો જનરલ સીટ પર જતા રહેશે, ભલે પછી ગમે તે કેટેગરીના હશે. હવે એમાંથી બચ્યા 5,000. તો મિત્રો, આ 5,000 ઘરે નહીં જાય. એમાંથી જે જનરલ કેટેગરી, જે સ્પેસિફિક કેટેગરી જનરલ છે, એ લોકો 122-123 જે લોકોના માર્ક્સ હશે એ બધા ઘરે આવી જશે, જે લોકોની કેટેગરી છે જનરલ. પણ મિત્રો, એમાં હવે બાકીના, ધારો કે આપણે એક્ઝામ્પલ વાત કરીએ કે ધારો કે એ 5,000માંથી 1,000 એવા છે કે જે લોકોની કેટેગરી જનરલ છે, તો 1,000 આવી જશે ઘરે. હવે એમાંથી બચ્યા 4,000. મિત્રો, એ 4,000 ઘરે નહીં જાય. એ 4,000 એવા છે કે જે લોકો ઓલરેડી કોઈ કેટેગરીમાં આવે છે. તો મિત્રો, એ શું કરશે? જે 4,000 છે એ લોકો હવે આવી જશે પોતાની કેટેગરીમાં.
મિત્રો હાલ જે લોકોના 120 પ્લસ માર્ક્સ છે એ બધાને જનરલ ગણવામાં આવ્યા છે. જ્યારે જનરલની સીટ ભરાશે, જનરલની સીટ 5000 ભરાઈ જશે, તેના પછી બાકીના જે ઉમેદવારો જે 10,000માંથી એ જે તે કેટેગરીમાં હશે એ લોકો પાછી પોતાની કેટેગરીમાં આવી જવાના છે. ફોર મિત્રો આપણે એક્ઝામ્પલ જો વાત કરી જે વચ્ચે આ 4,000માંથી ફોર એક્ઝામ્પલ લમસમ જો ગણીએ તો લગભગ 500 છોકરા તો એવા હશે જે EWS કેટેગરીના હશે અને જે લોકોના અત્યારે 120 પ્લસ માર્ક્સ જે લોકો જનરલમાં ગણવામાં આવ્યા છે. તો મિત્રો સિમ્પલ જો 1000 EWSની જગ્યા હોય એમાંથી 500 વિદ્યાર્થી આપણે લમસમ આંકડો કહીએ છીએ કે જો 4000માંથી 500 વિદ્યાર્થી EWSના હશે કે જે અત્યારે 120 પ્લસ માર્ક્સ છે એ લોકો ડાયરેક્ટલી ક્યાં આવી જશે? આ પોતાની કેટેગરીમાં. એટલે મિત્રો ધારો કે અત્યારે EWSની 1000 જેટલી જગ્યા છે મેલમાં. હવે 1000માંથી 500 જો અહીંયા થઈ જાય તો હવે મિત્રો આપણે વાત કરીએ 120 પ્લસથી નીચે, 120થી નીચે આવીએ 119, 118, 117. તો મિત્રો આપણે તમામ જાણીએ છીએ કોન્સ્ટેબલમાં એક માર્ક્સમાં 100, 200 વિદ્યાર્થી હોય છે. તો તમે અહીં બાજુ એક અંદાજો લગાવો કે 120ના નીચે ફક્ત હવે EWSની 500 જગ્યા બાકી રહી છે. તો 120ના નીચે આવતા જ્યાં સુધી 500 જગ્યા ભરાશે ત્યાં સુધી નીચે આવશે. તો તમે અહીંયા અંદાજો એવો મારો કે હવે એમને 500 વિદ્યાર્થી જોઈએ છે EWS માટે. હું તમને અહીંયા એક્ઝામ્પલ આપવા માટે ફક્ત એ કેટેગરીની વાત કરું છું. આપણે આગળ આવીએ છીએ OBC પર પણ. સો મિત્રો તમે જુઓ કે અહીં બાજુ જ્યાં સુધી 500 વિદ્યાર્થી ભરાતા નહીં જાય ત્યાં સુધી નીચે આવતું જશે. તો મને એવું લાગે છે કે ગણીને 4-5 માર્ક્સ હજુ વધીને આપણે વાત કરીએ 6-7 માર્ક્સ નીચે આવીએ તો કદાચ 500 વિદ્યાર્થી EWSમાં મળી જશે. તો અત્યારે મારો અંદાજો એવું કહે છે કે જો તમે અત્યારે 112 કે 114 જેવા માર્ક્સ તમારા થતા હોય EWS કેટેગરીમાં તો તમે સેફ ઝોનમાં છો. પર કોઈ એવું કહે કે મને સચોટ આંકડો આપો. સો મિત્રો તમે જનરલ સિવાય તમે કોઈ પણ કેટેગરીમાં હો, તમારા 120 પ્લસ માર્ક્સ થાય છે કાં તો 120 પણ હોય ને તો તમે સેફ છો. તમે એક જગ્યા તમને મળવાની જ છે, તમે ગમે તે કેટેગરીમાં આવતા હો. અહીં ફક્ત હું વાત કરું છું કેટેગરીની. જનરલ જો 120 પ્લસ હોય તો તમે હજુ પણ ટેન્શનમાં રહેજો. જે લોકો અત્યારે જનરલ કેટેગરીમાં 130 કાં તો એનાથી વધારે છે એ બધા સેફ છે. મિત્રો ખાસ અહીં બાજુ બહુ લોજિકલી વાત તમને કરું છું. આ ગણિત તમને સમજાઈ જશે. બહુ સિમ્પલ શબ્દમાં તમને સમજાવવાનો પ્રયાસ કરું છું. તો જે લોકો અત્યારે 130 પ્લસ જનરલ કેટેગરીમાં છે એ બધા સેફ છે અને મને એવું લાગે છે કે ફાઇનલ જનરલનું જે કટ ઓફ આવશે એ ઓલમોસ્ટ 127-129ની આસપાસ હોઈ શકે છે. તો મિત્રો જો તમે અત્યારે 127 પ્લસ થતા હો, 128 પ્લસ થતા હો તો મિત્રો તમારી એક જગ્યા ડિઝર્વ તમે કરો છો અને તમને મળી જશે. મિત્રો હવે આપણે વાત કરીએ OBC. મિત્રો સૌથી વધારે જો સરપ્રાઇઝિંગ કોઈ મેરિટ રહેવાનું છે ને એ છે OBCનું. મિત્રો આપણે તમામ જાણીએ છીએ કે બધી જ ભરતીમાં સૌથી વધારે જો કોઈ કેટેગરીના ઉમેદવારો હોય તો તે હોય છે OBCના. હવે મિત્રો મેં તમને જે આગળ એક્ઝામ્પલ આપ્યું કે ભાઈ 10,000માંથી 5,000 જનરલમાં ગયા, 1,000 જનરલ હતા એ ઘરે ગયા, વચ્ચે 4,000માંથી 500 જો EWS તો રહ્યા 3500. હવે મિત્રો 3500માંથી ઓલમોસ્ટ 70%, 80% પબ્લિક એવી હશે કે જે OBCની હશે. હવે મિત્રો તમે વિચારો કે 120 પ્લસ જો તમારી કેટેગરીમાં ઓલમોસ્ટ 2,000-2,500 છોકરા હોય 3500માં, તો મિત્રો એ બધા તમારી કેટેગરીમાં જ્યારે આવશે તો તમે અહીંથી અંદાજો લગાવો કે તમારું OBCનું કટ ઓફ ક્યાં જશે. હાલ જે લોકોના જુએ છે કે 109 પર અમારું DV કટ ઓફ આવ્યું છે. મિત્રો જો તમે 112, 113, 115 પણ હો તોય તમે અત્યારે મને એવું લાગે તમે સેફ નથી જ. ખરેખર મિત્રો બહુ અઘરું થવાનું છે કારણ કે મને અત્યારે એવું મારું ગણિત એવું કહે છે કે ઓલમોસ્ટ જે OBCનું કટ ઓફ છે એ 120 પ્લસ આરામથી જશે. આ ગણિત કદાચ તમને સમજાઈ જાય તો બરાબર છે. બાકી મિત્રો આ બહુ લોજિકલી વાત છે કે જે લોકોના અત્યારે OBCમાં 120 પ્લસ માર્ક્સ થાય છે તો ક્યાંક મને એવું લાગે છે કે તમે સેફ ઝોનમાં છો. બાકી જે અત્યારે 117, 118, 116 ને આ બધા માર્ક્સ પર છે એ બધા ક્યાંક ને ક્યાંક અત્યારે ઓક્સિજન પર છે જ, એમાં કંઈ શંકા નથી. વાત મેં તમને કરી EWS કે જેનું બહુ ડાઉન ગયું છે 94.50, પણ EWSમાં મને એવું લાગે છે કે 112, 114 તમારું કટ ઓફ જઈ શકે છે. આ મારો અંદાજો છે. બાકી મિત્રો વાત કરીએ SC અને STમાં તો કંઈ ચિંતા કરવાની જરૂર નથી. જેટલું DV માટે કટ ઓફ આવ્યું છે એટલું જ રહેવાનું છે, એમાં કંઈ ફેરફાર નહીં આવે. મિત્રો વાત કરીએ SC તો SCમાં પણ 2-3 માર્ક્સનો ફરક આવશે, બાકી એમાં વધારે ફરક નહીં પડવાનો. બાકી જે જનરલ ફિમેલ છે જે લોકોનું અત્યારે 98 માર્ક્સ પર બોલાવવામાં આવ્યા છે એ લોકોનું મને એવું લાગે છે કે ઓલમોસ્ટ 100 કાં તો 101 અથવા વધીને 102 એનાથી વધારે નહીં જાય જનરલ ફિમેલ માટે. બાકી EWS મહિલા છે તમારામાં પણ 1-2 માર્ક્સનું વેરિએશન થશે, 1-2 માર્ક્સ વધશે, બાકી કંઈ થાય નહીં. બાકી ST મહિલા, SC મહિલા
એ લોકોનું જેટલું કટ ઓફ આવ્યું છે ડીવી માટે એ એટલું જ રહેવાનું છે એવું આપણું પ્રિડિક્શન છે. મિત્રો પ્રિડિક્શન ખોટા પડતા હોય છે, પણ જો આપણે લોજિકલી વાત કરીએ તો આવું ક્યાંક સિનેરિયો રહેવાનું છે. તમે જોશો કે જ્યારે આપણું ફાઇનલ કટ ઓફ આવશે ત્યારે ક્યાંક ને ક્યાંક આ રેન્જમાં રહેવાનું છે. તો મિત્રો ખાસ તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરજો. ક્યાંક મારી ભૂલ થઈ હોય તો મને માફ કરજો. અને ખાસ મિત્રો વિડીયોમાં જે નીચે તમને હાઇપનો ઓપ્શન દેખાય તેને દબાવજો, જેથી જે ઉમેદવારો છે જે લોકો આ વિડીયો આવા ઈચ્છે છે એ લોકો સુધી આ વિડીયો પહોંચી શકે. તો મિત્રો ખાસ આ મુહિમમાં સાથ આપજો. બાકી આપણે ઓપ્ટ આઉટ કરવાનું જ છે. જ્યારે ડીવી લિસ્ટ આવી જશે નામ સાથેનું એ જાહેર થશે તેના પછી જ આપણે ઓપ્ટ આઉટ કરાવી શકીશું. અને જે મિત્રો એવા છે કે જે લોકો અત્યારે બીજા જોબમાં લાગી ગયા છે, મારો વિડીયો તમે જોઈ રહ્યા છો, તો તમને બે હાથ જોડીને વિનંતી કરું છું કે તમે આ જે મુહિમ છે કે તેમાં ક્યાંક ને ક્યાંક કોઈ ગરીબના કોઈ જરૂરિયાતમંદના ઘરમાં જો દીવો સળગી શકે તો તેમાં ખાસ તમે તમારો સહકાર આપજો. જો તમે બીજી જોબ લઈ લીધી હોય તો ખાસ ઓપ્ટ આઉટ કરાવજો, જેથી જે જરૂરિયાતમંદ વિદ્યાર્થી છે તેને આ જોબ મળી શકે. તો મિત્રો ચલો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.